જન્મ ક્યારનો પતંગ પતંગ કહે એટલે પતંગને ફિરકીને એવું નાટું લઈ આવી જેના માટે જો આવી નાની મોટી અલગ અલગ પ્રકારની પતંગો લાવે છે. હેલો મિત્રો, હું છું શૈલેષ. ફરી એકવાર સ્વાગત છે તમારા બધાનું મારા નવા વિડીયોમાં. પહેલાં તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બપોર થઈ ગયું છે અને આપણે બપોર પછી હતી રજા, કારણ કે કાલ છે ઉત્તરાયણ એટલે અમારે ઓફિસે બપોર પછી રજા પડી ગઈ એટલે આજ બપોર પછી ઘરે સીવીને આપણે એમ થયું કે વિડીયો ચાલુ કરી દેવી. તો જો આ કંઈક જેનું મમ્મી કરે છે. શું કરશો તું? જય માતાજી મિત્રો, કેમ છો બધા? આ જો જેને અમને ભૂખ લાગી છે ને તો કે મમ્મી મારે કંઈક ખાવું છે તો એ ભૂંગળા તળ દઉં છું. જો તો અહીંયા જેના માટે ભૂંગળા તળાઈ રહ્યા છે અને જેના બેઠો છે આમ ઘરમાં અને ફોન જોવે છે અને આ ખીર છે એટલે ખીરની તૈયારી કરવાની છે ફૂલ. જેના માટે પતંગને ફિરકીને ચીકીને એવું બધું લેવા જાવી પેલા આવી પછી તમને બતાવી હું લાયા. તો જો ભૂંગળા તળાઈ ગયા છે હવે, અને જૈનમને છે ને 4 વાગે હુઈને જાગે નહીં એટલે એ કાંઈ બીજું કાંઈ ન ખાય, પણ એને છે ને ગમે કંઈક ભાગ જોઈ ખાવા. તો અત્યારે કંઈક મમ્મી મને ભૂંગળા તળી દે, મારે લાડવાની એવું બનાવતું ને બધું કાઢીને બેઠી હતી ને તો ભૂંગળા પાડી ગયો કાસા, તો કે મને ભૂંગળા તળી દે, તો એને ભૂંગળા તળી દીધા. તો જો આપણે અત્યારે જો ઉત્તરાયણના લાડવા બનવા મળ્યા છે મમરાના. કા લાડવા તો છે ને બધાને ભાવે, ખીર એટલે બનાવવા પડે છે ને મેં જૈનમને છે ને મમરા લાડવા પાછા વધારે ભાવે છે એટલે આપણે થોડાક વધારે બનાવી દઈએ. જો ફટાફટ આમ તો આ લાડવા બની જાય ને મમરાના એટલે ગામમાં જાય ને આપણે જન્મ ક્યારનો પતંગ પતંગ કહે એટલે પતંગને ફિરકીને એવું નાટું લઈ આવી પંપુડાને એવું થોડુંક. અને છોકરાને પાસે ખબર છે ને તહેવાર હોય એટલે અત્યારના કોઈને છોકરાને હાલે નહીં પાસે વસ્તુ હોય એટલે પછી એને વસ્તુ લઈ આવી હાલો પછી. તો હવે જો ગોળ મિક્સ કરી નાખ્યો છે ને હવે લાડવા બનાવવા માંડી ગયા છે. અમે તો તેલમાં બનાવ્યા છે, તમે શેમાં બનાવો છો તે કોમેન્ટ કરજો જરાક. તેલમાં બનાવેલા છે ને એ મીઠા વધારે લાગે અને પાણીમાં બનાવીને તો એ બને જ તે, પણ તેલના બનાવેલા જેવા ન લાગે. તો હાલો ફટાફટ આપણે ગામમાં જઈએ અને જેના માટે ફિરકીને એવું બધું લઈ આવી હાલો, પછી તમને લાવીને બધું બતાવું. હાલો હાલો ગામમાં જઈએ હાલો. તો જો અમે ગામમાં જઈને આવ્યા છીએ. જેના માટે જો આવી નાની મોટી અલગ અલગ પ્રકારની પતંગો લાવે છે. પછી આવી હાવ ઝીણકી, આ મોરું, પંપુડું આવડું મોટું સમજો, આ ફિરકી અને એક આ બાબલો છે પાછો. આટલી વસ્તુ એને લેવડાવી. આ જન્મની બીજી વસ્તુ જોવા તમે આ નીકળ્યો હોય ગયું. તો ગામમાંથી જમ આવું કંઈક લાવ્યા છે, સિંગની સિક્કી અને આ ડાળિયાની ને એવું બધું લેતા આવ્યા છે ને રાજકરોના ઘરે બનાવ્યા છે ને મમરાના ને બધું. તમે શું મિત્રો લાવ્યા છો તો કોમેન્ટમાં કહેજો. તો જોવા જન્મની બધી વસ્તુ આવી ગઈ છે ને જન્મ વહી ગયો ધાબે રખડવા. આ વસ્તુ જોવા નથી આવતો, ધાબે જ મારો દીકરો હેઠ જ નથી આવતો. જો સામે જો કેવા વિધાન કરે જોવા તમે મિત્રો. આવો છે આ લખણ ખોટો. તો મિત્રો આવો તો કંઈક આજનો આપણો વિડીયો. આશા છે તમને વિડીયો ગમ્યો છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.